તો ભરૂચથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આગનો બનાવ બન્યો છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આગનો બનાવ બન્યો છે ત્યારે ખ્વાજા ચોકડી નજીક કંપનીમાં ભીષણ આગનો બનાવ કે જ્યાં ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા। ત્યારે 5 થી વધુ ફાયર ફાઈટરો દોડી આવ્યા ઘટના સ્થળે, જ્યાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો કે જ્યાં રાજ્યમાં અવારનવાર જે આગ લાગવાના બનાવો બની રહ્યા છે, ત્યારે જે તાજેતરમાં જે આગ લાગવાનો બનાવ બન્યો હતો, જે કહી શકાય કે 10 દિવસ પહેલા જે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન છે ત્યાં આગ લાગવાનો જે ભીષણ આગ લાગવાનો જે બનાવ બન્યો હતો અને તેમાં 28 લોકોના મોત નીપજ્યા હતા અને ત્યારબાદ જે તંત્ર સતત જાગ્યું હતું, ત્યારે ફરી એક આગનો બનાવ જે અંકલેશ્વરમાં બન્યો છે આજે કે જ્યાં અંકલેશ્વર જીઆઈડીસીમાં જે આગનો આ બનાવ બન્યો છે, આ આગનો બનાવ ખ્વાજા ચોકડી નજીક જે કંપનીમાં બન્યો છે ત્યારે કંપનીમાં ભીષણ આગ લાગી છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં કાળા ડિબાંગ જેવા ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યો છે કે જ્યાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ત્યારે જે કંપની છે બળીને ખાખ થતી સ્પષ્ટ જોઈ શકાય છે કે જ્યાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જે ફાયર ફાઈટર જે છે દોડી આવ્યા હતા, જ્યાં 5 થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા અને આગ ઉપર જે કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવ્યા। ત્યારે આ સાથે જે પોલીસને પણ ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસનો કાફલો પણ જે અંકલેશ્વર જીઆઈડીસી પહોંચી ગયો કે જ્યાં અંકલેશ્વર જીઆઈડીસીમાં જે આગ લાગવાની ઘટના બની છે, ખ્વાજા ચોકડી નજીક આગ લાગવાની ઘટના બની હતી, ત્યારે જે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જ્યાં કંપનીમાં ઘણું મોટું નુકસાન થયું હોઈ શકે છે। ત્યારે હાલ તો આગ કેમ લાગી તે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। ત્યારે હાલ તો ફાયર ફાઈટરો દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવી રહ્યો છે। ત્યારે આ સાથે જ 5 થી વધુ ફાયર ફાઈટરો છે દોડી આવ્યા છે, પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે।